ટપ્પુ પાણી લાવજે થોડું. હું ગામમાં જાઉં છું તો ઘેર ની ઘેર રમજે, જો જાતો ના પાછો હો. माँ काको गम जैसी हूँ बड़ा चपोरू पड़े सकनी बेटे भूले जाओ. मना दो अपनी चेटा फोड़ो. Abdul kakak, tapung kakak saja. હુકમ હતું. Tapuran ko ke gading bedana upadi લઈ જશે. ક્યાં યાર હા હા. થઈ ગયા. પછી અમે જે રમતા હેડજે બતાવજે જગ્યા. માહિતી લઈ ગયા. મારે દિલુભાઈ ફોન કરવો પડશે તો. હેલો દિલુભાઈ, ચો હતા ગોમમાં છો? આ તો વનરાજ કહેવાય હતો કે તમારે ટપુ ને કોઈક બે ગાડીવાળા લઈ ગયા છે. જલ્દી આવો દિલુભાઈ તમે. વનરાજ ચી બાજી ગાડી? આ બાજી ગાડી તો તું ઘેર જા, દિલુભાઈ આવે ગોતવા. કાકા तो गाड़ी तुम्हें जा दो, जल्दी जा दो. चुप था, ए चुप था.
કોઈ છે નહીં આટલા તમે જતા આવો આગળ સાઈડ કરી દો બસ આપણે ગોડાઉન પર લઈ લો ગોડાઉન પર ગાડી એ ચૂપ થા તું ચૂપ થા બસ આટલો ઉભી રાખો એમ તો બા છે જ્યાં હા રહ્યો ગાડી માં કઈ છે ગાડી આ બાજુ હેડો ગોતવા જાય જાણો જલ્દી હેડો શું કરશે આ ગાડી વાળામાં ગાડી આગળથી હેડો ગોતવા જાય પેલા જલ્દી હેડો એ દિલુભાઈ એમ તો બા ચો ઉપડ્યા આ ગાડી સીધા કઈ લઈ જશે કોને ટપુને ગાડી આ બધો હમણાં નીકળી નહીં કોઈ હું હાલ આવીને ઉભો જ રહ્યો છું હાલ હમણાં થોડી ગાડી આ બાજુ જાય છે કોઈ જોયું નહીં હમણાં એમ તો ભાઈ કહેતા હતા જોડો ચી બાજી જો આ ગોતવા બાજુ જાય હેડો. જઈ હેડો ગોતવા જોડો ધોળી ગાડી લઈને આવ્યા હતા ચોક આગળ જ્યાં આ બાજુ રસ્તા આવી જઈ છી બાજુ જાવું તમને ફોન આવે ઉપાડજો આ નવો નંબર ફોન આવ્યો છે લાવો તમારે ના ઉપાડો હું ઉપાડું કોણ હશે હલો હેલો કોણ બોલો મંગલસિંહ ડાકુ બોલો મંગલસિંહ ડાકુ હા તમારો છોકરો કવાડો છે હવે અમારો છોકરો ખવરાણો છે આ તો અમે જ કિડનેપ કરી ગયા છો કિડનેપ કરી જાય પણ ચો છો તે એટલે અમે ગમે તે 10 લાખ રૂપિયા લઈ તારા છોકરા 10 લાખ રૂપિયા આવેલું આટલા બધા પૈસા ના હોય અમાર પાસે નહીં એટલા બધા પૈસા આ લીધો અમાર ભત્રીજાને જોવાનું ભાઈ ના આ લીધો અમાર ભત્રીજાને કોઈ થાવું ના જો અમાર ભત્રીજાને તો અડધો કલાકમાં ફોન કરું છું પૈસા સેટિંગ કરીને તમે આવી જાઓ હું જગ્યા તો આટલા બધા પૈસા ના હોય જેવી રીતના અમે તો શું કરો છો કોઈ ધંધો નહીં તમારે 10 લાખ કઈ લાવવા હાલ તો આ ધંધો નહીં કોઈ મારા પાસે ભાઈ તો બધું થાય હવે બધું પૈસા લાગશે આટલા 2 બધા લાખની ખાલ ત્યાંથી સેટિંગ કરવું હવે તો કરવું પડશે ને કાઠું કામ કાઢ છે 10 ના, લાખ ના, તો એ તો- હવે કરવું 2 લાખનું જલ્દી કોક તો કરવું પડશે ને ભત્રીજા નહીં નાખી કોઈ નહીં થાય કોઈ નહીં થાય કોઈ જે નહીં થઈ હિંમત રાખો ખાલી હિંમત રાખો તમે તો પછી તો ઢીલા નથી થઈ ગયો હિંમત રાખો થોડી શરીરમાં કોઈ નહીં થાય તાર ભત્રીજા કોઈ નહીં થવા છે અમે બેઠા છે એટલી ઘર પૈસા 10 લાખ લાવવા કઈ તો લાવી લે લાખનું ચોખ્ખી સેટિંગ કરવું પડશે સેટિંગ 2 લાખ હું કરું ને 2 લાખ રાજુભાઈ કરીને લાખ રૂપિયા હું કરું હેડો મદદ 5 કરે લાખ એટલે. કરો આખો અમેરિકન છોડાવવો પડશે મને. તો 5 લાખ માં મોની તો કે હીરા ઓય બેહો તાર ફોન કરે ફોન પેલા કરવો પડશે એને ફોન ફોન કરો કરો તમે ઓય બેહો 5 લાખ માં મોનજી રે જો ફોન કર્યો લાવજો હું ફોન કરું ફોન કરો જલ્દી હાલો હાલો ગુંડાભાઈ અમારાથી 5 લાખ રૂપિયા તો એવા છે અલા ભાઈ તને ના નહીં કીધું 5 લાખનું પણ 10 લાખ તો નહીં તો એવા ભાઈ સમજો કે યાર એટલે તમે છોકરો વાલો છે કે નહીં તમને પણ છોકરો તો વાલો છે એટલે જ ફોન કરી કરે તો ના ભાઈ ના સેટિંગ કર 5 લાખ બધું ના 5 લાખ થી મોનો કે યાર હવે ભત્રીજો છે હોનો એટલે 5 લાખ થી પણ અમારે ભાઈ ઘરે ચલાવવાનું છે ભાઈ મોની જો કે યાર રોવી છે આ બેઠા બેઠા એક મિનિટ આવો રાખજો મોટા ભાઈ શું કરવું છે આપણે 5 લાખ થી હા કરી દેવું એટલા નેટ નેટ ત્યાંથી કરી આલો કે એટલું અમાર ભત્રીજો હે આ તો એક કામ કર હા આગળ વ્હાઈટ કલરની ગાડી પડી છે હા તો એવો મારા બે માણસો બેઠા છે બરોબર બરોબર આ તો એ ગાડીમાં અંદર પૈસા આપી દે તારા છોકરા લઈને જતો રહે હારું હેડો આ પોલીસની ચાલાકી બાલાકી વાત કરજો ભાઈ ના 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 અમાર ભત્રીજો વાલો છે એમ તો આ કોઈ ચાલાકી નહીં કરવાની ના કોઈ ચાલાકી નહીં થાય હા. કોઈ કરતા નહીં અમાર ભત્રીજાને કોઈ નહીં કરે લોકેશન પર સેન્ડ કરી દીધું છે હા. ગાડી પડી હોય, પૈસા આપી તારા છોકરા લઈ જા બરાબર હારું રૂપા 3 લાખનું સેટિંગ થી હજુ 2 લાખનું 2 સેટિંગ લાખનું પેલા રાજુભાઈ કરે છે થઈ જાય થઈ જાય 5 લાખ થઈ જાય કરી છે હા આઈ ગયા તમે લ્યો લ્યો 2 લાખ તો 3 મારાથી થઈ ગયા 2 લાખ તમે 5 લ્યો રાખો હેડો જઈએ આપણે બેહો હેડો દિલુભા તમે બસમાં બેહો થઈ ગયા જાવ આ તો મમ્મી હારી વાત
ફોન આવ્યો ભાઈ કેટલા કોનો? કેટલા ઘર હું ફોન પાડી દઉં. હલો, હલો બોલો બોલો. કેટલા આવ ભાઈ આ આઈ ગયા 5 લાખ લઈને આઈ ગયા. કોઈ થયું તો નહીં કે અમારા ભત્રીજાને? સાહેબ કોઈ થયું નહીં તું જલ્દી આ તમારા લોકેશને આવી ગયા. તમારા લોકેશને આવી ગયા. હા તો ગાડી જોડે આપણે કોણ ઉભો છે આ ગાડી પડી જ છે ધોળા કલરની રહી કે હા થોડા કલર આ આઈ જો આ મમ્મી દેખાય જ છે. હા જો જો રાખ. થોડી ગાડી કોઈ પડી છે થોડી ગાડી તો હોય બરોબર આટલાથી મારી ગાડી નથી એમ તો મારી ગાડી હતી ને મારી ગાડી પૈસા લઈને પૈસા લાયા 5 લાખ લાયા કેટલા લાયા છે ના પેલા અમારા ભત્રીજા બેટા રો કોઈ લઈને આવ વસ્તુ અમારા પાસે કોઈ છે નહીં. અમારા ચાલાકી નહીં કોઈ પૈસા લાવો અમારા ભત્રીજાને પેલા લાવો. હાલ નથી. પેલા પૈસા લાવો ના પેલા ભત્રીજાને બતાડો. અમાર હા ભત્રીજો તમારે કમ્પ્લીટ છે અમાર ભત્રીજો પેલો બતાડો. હા તો એટલો બારો ચાલાકી નહીં કોઈ કોઈ નહીં. તમારા ભત્રીજો જો લે લો પૈસા લઈ લે. ભત્રીજા અમારા આવી છે. કોઈ ચાલાકી નહીં કોઈ નહીં લઈને આવ્યા. તો ટપુડા ઘેર રહેવા કીધું તો શાયદ આવવાનું નતું કીધું. હું તો ટેટા ફોડવા જતો કે તે ગાડી આવી કે ધોળા કલરની તે પછી ચોકલેટ આમ ફુગ્ગા બતાવ્યા પર લઈને જતા ઓન શેતરિયા ચોકલેટો હતી પછી ગાડી બેહાડી દીધા. આવી ઓન ચોકલેટો ભાવી પાઈ છોકરાને તો અવાજ આવવા નહીં તો જય માતાજી મિત્રો, તમને અમારા વિડીયોના માધ્યમથી અમારો હેતુ એ હતો કે જો તમારા ઘરમાં નાનું બાળક હોય તો એના પર પૂરેપૂરું ધ્યાન આપવું અને તમારા બાળકોને તમારે એવી રીતે સમજાવવું કે ક્યારેક કોઈ અજાણ્યું વ્યક્તિ ચોકલેટ રમકડા જેવું અન્ય કોઈ વસ્તુની લાલચ આપે તો તેની સાથે જવું નહીં. તમારા બાળકનું ધ્યાન રાખશો એટલું જ તમારું બાળક સુરક્ષિત રહેશે. જો તમારું બાળક સુરક્ષિત રહેશે નહીં તો તમને ખબર તો છે કે અત્યારે જમાનો કેટલો ખરાબ ચાલી રહ્યો છે. તો પૈસાની લાલચમાં આવીને કંઈ પણ કરી શકે છે. એટલા માટે તમારા બાળકોનું ધ્યાન રાખવું. જય માતાજી. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.